નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં શનિની પનોતી કોને ચાલશે એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. અગાઉ એપિસોડમાં આ બધી થોડી વાતો કરી ચૂક્યા છીએ. શનિ મહારાજની પનોતી ચાલતી હોય એટલે આપણે એના ઉપાયો કરવાનું ચાલુ કરી દઈએ છીએ અને વાત પણ સાચી છે. શનિ મહારાજની પનોતીમાં ઉપાય કરવા જોઈએ. શનિ મહારાજની પનોતી ચાલતી હોય એવા સમયે હનુમાન દાદાની પૂજા અર્ચા. હનુમાન દાદા આપણા જે બહુ પૂજ્ય દેવ છે. હનુમાનજી કષ્ટભંજન દેવ કહેવાય છે. દરેકના દુઃખ દૂર કરનારા દેવ, દરેક જાતના દુઃખ દૂર કરનારા દેવ છે તે હનુમાનજી છે. ચિરંજીવી છે. હનુમાનજીની ઉપાસના કરવાથી શનિ મહારાજની પનોતીમાં રાહત મળતી હોય છે. રાહત એટલે અંદરથી આપણું મનોબળ હનુમાન દાદા મજબૂત બનાવે છે. હું તો કહું છું કે પનોતી ચાલે છે ને આપણે હનુમાન દાદાની પૂજન અર્ચન કરીએ એવું નથી, પરંતુ આપણે દરરોજ પણ હનુમાન દાદાનું પૂજન અર્ચન કરી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. હનુમાન દાદા અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. આપણા દરેક જાતના ભય ડર દૂર કરનારા છે. તો આ તો થયું હનુમાનજીની પનોતી. પણ શનિ મહારાજની પણ જેને કહેવાય કે પૂજન અર્ચન કરી શકાય છે. જ્યાં શનિદેવનું મંદિર હોય ત્યાં જઈને પણ આપણે એનું પૂજન અર્ચન કરી શકાય છે. પરંતુ શબ્દ બોલું છું કે આ બધી વસ્તુને થોડી બાજુ પર મૂકીને શનિ મહારાજ એ દબાયેલા કચડાયેલા નીચા વર્ગના દેવ ગણાય છે. અસહાય, નિર્બળ એવા વ્યક્તિઓને આપણે થોડીક મદદ કરીએ, એની જરૂરત મુજબનું આપણે કંઈક એને આપીએ તો શનિ મહારાજની આપણા ઉપર કૃપા ઉતરે છે. એમ કહેવાય છે કે શનિ મહારાજનું આપણે એનું તેલનું દાન કરવું જોઈએ. તેલ ચડાવો છો બરાબર છે, પરંતુ એના કરતાં તેલવાળી વસ્તુ એટલે કે નમકીન કોઈ ખાવા આપીએ કે જેથી કરીને એવું આપીએ કે એને કામ લાગે અને એની આરોગ્યમાં કોઈ તકલીફ ના આવે. જેને આપીએ છીએ તે ખાય અને એનું આરોગ્યમાં કોઈ તકલીફ ના આપે એવું નમકીન આપીએ. એ 2 દાડા પછી ખાશે તો પણ ચાલશે. તો એ છે કોઈને જીવન એટલે કોઈને જે જરૂરત છે, કપડાં છે કે ચંપલ છે કે બીજી કોઈ વસ્તુ એને જરૂરત છે એવી વસ્તુ આપણે આપીએ તો પણ આપણા ઉપર શનિ મહારાજની કૃપા ઉતરશે રહેતી હોય છે. તેલનું પણ દાન કરી શકાય છે. કોઈના ઘરની અંદર તમે તેલ વસ્તુ આપો, જીવન જરૂરિયાતની વસ્તુ તો પણ આપી શકાય છે અને શનિ મહારાજની આ રીતે પણ કૃપા આપણે મેળવી શકીએ છીએ. શનિ મહારાજને માટે દબાયેલા કચડાયેલા વર્ગને આપણે થોડાક મદદરૂપ થઈએ, એની જીવન જરૂરિયાતની વસ્તુ આપણે પ્રદાન કરાવીએ, આપીએ તો શનિ મહારાજના આશીર્વાદ આપણા ઉપર ઉતરે છે ને ઉતરે છે. 100%ની વાત છે. તો આ વાતો છે શનિ મહારાજની. આપને જે ઉપાય લાગે એ યોગ્ય કરજો. શનિથી ડરવાની કોઈ જરૂર નથી. શનિ મહારાજ બહુ આશીર્વાદ આપે એવા દેવ છે. તો આ શનિ મહારાજ તમારા જન્મકુંડળીમાં કેવી રીતે શનિ મહારાજ બિરાજમાન થયા છે એ પહેલાં જોજો, પછી ઉપાય કરવાની કશો વાંધો નથી. એમને એમ કરશો તો પણ ચાલશે.
પરંતુ જાણીને સમજીને ઉપાય કરશો તો ચાલશે. તો ઘણા લોકો શનિનું નંગ પહેરી દે છે, તો આ પહેરવાની જરૂર નથી. ઘણા લોખંડની પેલી અંગૂઠી વચ્ચેની આંગળીમાં પહેરી દે છે, એ પહેરવાની પણ જરૂર નથી. તો આ બધાથી વધારે તકલીફો આવતી હોય છે. માટે તમારા જન્માક્ષર યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચન મુજબ તમે શનિ મહારાજના કે બીજા કોઈ પણ ગ્રહના ઉપાય કરશો તો એનો તમને લાભ મળશે, ફાયદો થશે. આ એકને એક બે જેવી વાત છે, સ્વીકારજો. પાછા મળીશું. જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.